આણંદ મુકામે 2 દિવસ પહેલા થયેલા ક્રિકેટ જોવા ગયેલા નિર્દોષ મુસ્લિમ યુવાનને અમુક શખ્સો અને રાજકીય વગ ધરાવતા પરિવારના માણસોના નામ ન ઉમેરાતા અને ઘટતી કલમ ઉમેરવા નડિયાદના સોહેલભાઈ ચિસ્તિયા અને આણંદ જિલ્લાના મુસ્લિમ સમાજ અને પીડિતના પરિવારજનો દ્વારા ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબશ્રી અને જવાબદાર અધિકારીઓને રૂબરૂ મળીને લેખિત રજૂઆત કરી આગળ આરોપીઓને વહેલી તકે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી। વિઝુલભાઈ, આજે એસપી ઓફિસે રજૂઆત કરવામાં આવી શા માટે? મારું નામ સોહેલ ચિસ્તિયા છે। અત્યારે અમે આણંદ ખાતે આવેલા પોલીસ અધિક્ષક સાહેબશ્રીની કચેરી આવ્યા છે। આજથી 2 દિવસ અગાઉ ચીખોદરા મુકામે એક નાઇટ ટુર્નામેન્ટની અંદર ક્રિકેટ જોવા ગયેલા ભાઈ નામે સલમાનભાઈનું ક્રૂરતાપૂર્વક મર્ડર કરવામાં આવ્યું। તેની અંદર બાકી રહેલા આરોપીઓ અને જેની ધરપકડ નહીં થઈ આરોપીઓ અને ઘટતી કલમો ઉમેરવા માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા। જે પ્રકારે લાગણી દુબઈ છે લોકોની, ક્યાંક ને ક્યાંક એવા પ્રશ્નો ઊભા થયા છે, મુસ્લિમ સમાજ આજે ભેગો થયો છે, એને લઈ શું કહેશો? આજે આ વાતના 48 કલાક જેવું થવામાં આવ્યું પણ ઘણા બધા આરોપી પકડવાના બાકી છે અને આની કાર્યવાહી પોલીસની એક રીતે સરાહનીય છે કે પોલીસે 24 કલાક થયા પહેલાં ફરિયાદ દાખલ કરી પણ હજુ આરોપીઓ પકડ્યા નથી। તો આરોપીઓ વહેલી તકે પકડાય અને અમુક રાજકીય વગ ધરાવતા માથાભારે તત્વોનું નામ અંદર એડ કરવામાં આવ્યું નથી, તેમનું નામ એડ કરવામાં આવે એ રજૂઆત કરવા માટે આવે છે। અને અમે પોલીસ અધિક્ષક સાહેબશ્રીને આપના માધ્યમથી એવું કહેવા માગીએ છીએ કે કાયદો અને વ્યવસ્થા ભારતમાં સર્વ સમાજ માટે એક જ છે। મુસ્લિમ સમાજ સિટીઝન 2 નથી, એમને સિટીઝન 2નું બિરુદ નથી મળ્યું, એટલે દરેક માટે કાયદો વ્યવસ્થા એક જ હોવી જોઈએ। સામે કોઈ પણ ચમણબંધી હોય, કોઈ પણ માથાભારે તત્વો હોય, કોઈ પણ રાજકીય વગ ધરાવતો માણસ હોય તેના આમાં બક્ષી લેવામાં ના આવે અને તેના ઉપર કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવે અને તેની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવી અમારી રજૂઆત છે।